નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે કોઈ તહેવારની ઉજવણી પછી આપણને એવો વિચાર આવે કે અરે આપણે પાછળ શું છોડી ગયા? આજે આપણે ગુજરાતના એક નાના ગામની એક એવી જ વાત કરીશું. ત્યાંની એક શાળાએ કરુણા અને જવાબદારીનો એક એવો પાઠ ભણાવ્યો છે જે ખરેખર અદ્ભુત છે. ચાલો આ પ્રેરણાદાયક પહેલ વિશે વધુ જાણીએ. ઉત્તરાયણ નામ સાંભળતા જ આંખો સામે શું આવે? રંગબેરંગી પતંગોથી છવાયેલું આકાશ, ધાબા પરથી આવતી બૂમો, ચારેકોર એકદમ ઉત્સાહનો માહોલ, ખરું ને? પણ જ્યારે આ બધી ઉજવણી પૂરી થાય છે ત્યારે આપણે ઘણીવાર એક ખતરનાક વારસો પાછળ છોડી જઈએ છીએ. હા, તો આ ઉત્સવનો એક બીજો થોડો અંધારો ખૂણો પણ છે. ચાલો હવે એના પર નજર કરીએ. એવા ગંભીર પરિણામો વિશે વાત કરીએ જેને આપણે મોટાભાગે ધ્યાનમાં લેતા નથી. તો સમસ્યાની જડ અહીં છે. જે દોરી આપણને આટલો બધો આનંદ આપે છે એ દોરી પાછળથી પક્ષીઓ અને બીજા નાના જીવો માટે જીવલેણ બની જાય છે. એ એકદમ એક અદૃશ્ય દુશ્મન જેવી છે જે ચૂપચાપ પોતાનું કામ કરે છે. અને આ ખતરો બધે જ ફેલાયેલો છે. જરા વિચારો, ઝાડની ડાળીઓ પર, વીજળીના તાર પર, આપણા ઘરની છત પર, બધે જ આ ગૂંચવાયેલી દોરી એક અદૃશ્ય ઝાડ બની જાય છે. બિચારા પક્ષીઓ ઘણીવાર એમાં ફસાઈ જાય છે, ગંભીર રીતે ઘાયલ થાય છે અને ક્યારેક તો પોતાનો જીવ પણ ગુમાવી દે છે. પણ કહેવાય છે ને કે જ્યાં સમસ્યા હોય ત્યાં સમાધાન પણ હોય જ છે. તો હવે આ વાર્તાના અસલી હીરોને મળીએ જેમણે આ સમસ્યાને ઉકેલવાનું બીડું ઝડપ્યું. અને આ કોઈ બહુ મોટી સંસ્થા નથી, પણ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલી એક નાનકડી પ્રાથમિક શાળા છે. અને આ જ વાત આખી પહેલને વધુ ખાસ બનાવે છે. એક સ્થાનિક સમુદાયે પોતે જ એક અદ્ભુત પગલું ભર્યું. એમણે આ પહેલને બહુ સરસ નામ આપ્યું, કરુણા અભિયાન. કરુણા એટલે દયા, સહાનુભૂતિ. આ નામ પોતે જ આખા અભિયાનનો હેતુ એકદમ સ્પષ્ટ કરી દે છે. જીવો પ્રત્યે દયા રાખવી અને એમને નુકસાનથી બચાવવા. તો આ મિશન પાર કેવી રીતે પડ્યું? ચાલો જોઈએ કે આ નાના બાળકોએ કેવી રીતે એક મોટો બદલાવ લાવવા માટે કમર કસી અને આ અભિયાનને સાચા અર્થમાં જીવંત બનાવ્યો. આ અભિયાનની સફળતા એની સરળ પણ બહુ જ અસરકારક યોજનામાં હતી. જો શિક્ષકોએ ખાલી આદેશ ન આપ્યો, પણ બાળકોમાં એક સાચો જુસ્સો જગાવ્યો. એમણે સૌથી વધુ દોરી ભેગી કરવા માટે ઇનામની જાહેરાત કરી, જેનાથી બાળકોમાં એક તંદુરસ્ત હરીફાઈની ભાવના જાગી. અને પરિણામ એ આવ્યું કે આખું ગામ એકદમ સાફ અને સુરક્ષિત બની ગયું. પણ એક મિનિટ, આ અભિયાનનો હેતુ ફક્ત ગામની સાફસફાઈ કરવાનો જ નહોતો. એની પાછળ એક બહુ ઊંડો અને એનાથી પણ વધુ મહત્વનો હેતુ છુપાયેલો હતો. અહીં બે પ્રકારના લક્ષ્યો હતા. એક જે તરત જ પૂરા કરવાના હતા, જેમ કે ગામના રસ્તા અને છત સાફ કરવા, પક્ષીઓને બચાવવા. પણ બીજા લક્ષ્યો લાંબા ગાળાના હતા, જે ક્યાંય વધુ મહત્વના હતા. બાળકોના મનમાં કરુણા અને પોતાના પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના જગાડવી. અને આખી વાતનો સાર અહીં આવે છે. આ વાર્તા આપણને એ સમજાવે છે કે શિક્ષણની સાચી તાકાત શું છે. આ વાક્ય ખરેખર આખા અભિયાનનો આત્મા છે. શાળાઓ ફક્ત પુસ્તકોનું જ્ઞાન આપવા માટે નથી હોતી, પણ એ બાળકોને સારા અને જવાબદાર નાગરિક બનાવવા માટેની જગ્યા છે. અને આ શાળાએ તે કરી બતાવ્યું. અને આ જ તો આખી વાતનો નિચોડ છે. સાચું શિક્ષણ ત્યારે જ મળે છે જ્યારે પુસ્તકોનું જ્ઞાન વાસ્તવિક જીવનમાં કામમાં આવે. જાડેશ્વર પાડલી શાળાના વિદ્યાર્થીઓએ બરાબર આ જ કર્યું. અને અંતે આ વાર્તા આપણને એક બહુ મોટો સવાલ પૂછીને જાય છે. જો એક નાના ગામની એક શાળા આટલો મોટો ફેરફાર લાવી શકતી હોય, તો વિચારો, આપણા સૌના નાના પ્રયાસો ભેગા મળીને દુનિયામાં કેટલો મોટો સકારાત્મક બદલાવ લાવી શકે છે.